નમસ્કાર મિત્રો, તમે દર મહિને મોબાઈલ રિચાર્જ કરો છો ને? તો તૈયાર રહી જજો, કારણ કે ડિસેમ્બર 2025થી તમારા ખિસ્સા પર પડશે મોટો અસર. હા, હવે મોબાઈલ રિચાર્જ થશે 10થી 12% સુધી મોંઘો. પણ કેમ અને કોને થશે વધુ નુકસાન? ચાલો વિગતે જાણીએ. ભારતની 3 મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જલ્દી જ તેમના બધા જ રિચાર્જ પ્લાન્સમાં ભાવ વધારો કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ ડિસેમ્બર 2025થી મોબાઈલ રિચાર્જ 10થી 12% સુધી વધી શકે છે. અર્થાત જો તમે આજે 199નો રિચાર્જ કરો છો તો આગામી મહિને એ જ પ્લાન રૂપિયા 219થી 229 સુધી પહોંચી શકે છે. કંપનીઓનું કહેવું છે કે આ વધારો 5G નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ પૂરી કરવા માટે જરૂરી છે. 5G નેટવર્ક ચલાવવા માટે વધુ વીજળી, મોંઘા ઉપકરણો અને ટેકનિકલ ટીમની જરૂર પડે છે. ઉપરાંત કોલ અને ઇન્ટરનેટ ડેટાની માંગ સતત વધી રહી છે. એને પહોંચી વળવા માટે નવા ટાવર લગાવવા પડે છે. આનો સીધો અસર યુઝર્સ પર પડશે. કોલિંગ, ડેટા અને SMS ત્રણેય સેગમેન્ટના પ્લાન મોંઘા થઈ શકે છે. સૌથી વધુ આંચકો એ લોકોને લાગશે જે ડેલી ડેટાવાળા પ્લાન્સ ઉપયોગ કરે છે. ખબરો એ પણ કહે છે કે કંપનીઓ હવે ઓછા ભાવવાળા રિચાર્જ પ્લાન ધીરે ધીરે બંધ કરશે, જેથી લોકો મિડ રેન્જ અથવા હાઈ વેલ્યુ પ્લાન્સ તરફ વળે. કુલ મળીને ટેલિકોમ ઇન્ડસ્ટ્રી હવે પ્રોફિટ વધારવાના ફેઝમાં પ્રવેશી રહી છે. હવે સવાલ એ છે કે તમે શું કરશો? જો તમે લાંબા સમય માટે રિચાર્જ કરાવો છો તો હવે જ સૌથી સારો સમય છે, કારણ કે ભાવ વધે તે પહેલાં લાંબી વેલિડિટીવાળો પ્લાન્સ લઈ લીધો હોય તો બચત થશે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે આવતા બદલાવની માહિતી સૌથી પહેલાં તમને મળે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.